गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक सहजात्म स्वरूप परम गुरु, सहजात्म स्वरूप परम गुरु, सहजात्म स्वरूप परम गुरु, सहजात्म स्वरूप परम गुरु। मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभुभृतां, ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। धर्म वार्ता છેલ્લે પ્રશ્નોત્તર પણ જે પ્રમાણે હશે તે પ્રમાણે વિચારીશું. જે પોતાનું જીવન ઉન્નત બનાવવા માગે છે તે કેવી રીતે ઓળખાય? આ વ્યક્તિ ઉર્ધ્વગામી બની રહી છે, આ વ્યક્તિ મોક્ષ તરફ જઈ રહી છે, આ વ્યક્તિ ધર્મની વૃદ્ધિ કરી રહી છે, એમ આપણને કેવી રીતે ખબર પડે? તો એના થોડા ક્રાઇટેરિયા આપે છે. આમ ધુમાડો તમે દેખો તો તરત એમ કહો છો કે આગ લાગી છે. જુઓ, હવે તમે તો આગ જોઈ નથી, તમે તો આગ જોઈ નથી તો ખબર તમે કેમ કહો છો કે આગ લાગી છે? તો કે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય જ, અગ્નિ વિના ધુમાડો હોય નહીં. એમ જ્યાં આત્મકલ્યાણની ભાવના જાગી, જીવનને દિવ્ય અને પવિત્ર બનાવવાની અંતરમાં સંકલ્પ થયો, તો આવું આપણું જીવન બનવું જોઈએ. જો ન બને તો સમજવું કે કંઈક અંદરમાં ગડબડ છે. જેને પહેલો મુદ્દો છે, જેને સાચું જ્ઞાન થાય તેનું જીવન દયામય બન્યા વિના રહેતું નથી. અહીંયા જે જ્ઞાન શબ્દ છે તે વ્યવહારની નયની મુખ્યતા છે. આ જ્ઞાનીની વાત નથી, પણ જ્ઞાન જેને પ્રાપ્ત થવાનું છે, મુમુક્ષુને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય, જિજ્ઞાસુને આત્મજ્ઞાન પ્રાપ્ત. દરેક દુનિયાના જીવોને આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય. દુનિયાના જીવોને આત્મજ્ઞાન પ્રાપ્ત ન થાય. કક્ષા હોય ને, પહેલો પ્રોસેસ, બીજો પ્રોસેસ, ત્રીજો પ્રોસેસ, ચોથો પ્રોસેસ. આત્મજ્ઞાન મોટી વસ્તુ છે. તો અહીંયા એમ કીધું કે જે સદગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરે છે, બોધ પ્રાપ્ત કરે છે,
તેવા મનુષ્યને કેવી રીતે ઓળખવો? તો કે એના તો ઘણા બધા પાસા છે, પણ એમાં એક પાસું કયું છે? દયામય જીવન. દયામય જીવન. કે કેમ? તો કે સદગુરુએ એમ જ્યારે એને કીધું કે હે વત્સ, તું આત્મા છો અને આ બધા પણ તારા જેવા જ આત્મા છે, એમ જો અંતરમાં ગુરુની વાત બેસે તો કોઈ આત્માને દુઃખ દે નહીં. કોઈ આત્માને એ દુઃખ દે નહીં. અને કોઈ આત્માને દુઃખ ન દેવું એ દયાનું નિષેધાત્મક સ્વરૂપ છે. એનું વિધેયાત્મક સ્વરૂપ છે. દરેક જીવને આપણી શક્તિ ભક્તિ પ્રમાણે ભાવપૂર્વક મદદ કરવી, પ્રેમ કરવો, ઉપયોગી બનવું, સેવા કરવી. આવું હું કરું છું તો મારા જીવનમાં આવું બને છે. કર્કશ વચન બોલીએ તો મુમુક્ષુપણું રહે નહીં. નિંદા કરીએ તો આત્મકલ્યાણનો માર્ગ ની રૂકાવટ થઈ જાય. સમયનો દુરુપયોગ કરીએ તો આત્મકલ્યાણનો માર્ગ પ્રાપ્ત થાય નહીં. ગુણિયલ જનોનો, સંતોનો, વડીલોનો યથાયોગ્ય વિનય, આદર, સત્કાર ન કરીએ તો આત્મકલ્યાણનો માર્ગ પ્રાપ્ત થઈ શકે નહીં. એમ બીજા ઘણા મુદ્દાઓ જાણવા. અહીં દયાની મુખ્યતાથી વાત કરી છે. ઘટ ઘટ में जो साई रमता, कटुक वचन मत बोल रे तो हे पिया मिले. પિયા એટલે હૃદય મંદિરમાં વસેલો આત્મા. આપણા દરેકના હૃદયની અંદર શુદ્ધ આત્મા રહેલો છે, પણ એનો વિયોગ છે, કારણ કે બહારમાં શોધે છે. તો સદગુરુએ કીધું કે ભાઈ તું આત્મા છો અને આ બધા પણ આત્મા છે. એવું જો અંતરમાં માન્યું તો તેનું જીવન દયામય બને છે. દયામય બનવું જોઈએ. વધતા ઓછા પ્રમાણમાં વાત જુદી છે. આગળ, ખોટી અને નકામી વાતોમાં રસ લેવાથી સમયની બરબાદી થાય છે અને આત્માની આરાધનામાં ભંગ પડે છે. માટે તે છોડવી યોગ્ય જ છે. દરેક મહાપુરુષોએ આ વાત કહેલી છે. કરશો ક્ષય કેવળ રાગ કથા, ધરશો શુભ તત્વ સ્વરૂપ યથા, નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવ અંત લો. ખોટી અને નકામી વાતોમાં રસ લેવો, એને શાસ્ત્રકાર ભગવાન શું કહે છે? બહેનોમાંથી વિકથા. એ કોનો ભાગ છે? વિકથા એ શું છે? પ્રમાદ. 15 પ્રકારના પ્રમાદ. 5 ને 4 9 ને 4 13 ને 2 15. એમાં વિકથા. ખોટી અને નકામી વાતો. નકામી એટલે આપણું પ્રયોજન જેમાં ન હોય તે. નકામી આપણા જીવનના કાર્યની સિદ્ધિમાં ઉપયોગી નથી. અને ખોટી એટલે વિપરીત. ખોટી અસત્ય, ખોટી રાગ દ્વેષને, મોહને, આસક્તિને ઉત્પન્ન કરવા વાળી.
ને પછી સૈદ્ધાંતિક રીતે લો તો ભગવાનની વાણીથી વિરુદ્ધ, સદગુરુના બોધથી વિપરીત વાણી હોય તેમાં રસ લેવો નહીં, તેમાં જવું નહીં. મુમુક્ષુને માટે બહુ જરૂરી છે એ કોની કંપની કરે છે, કોની સાથે ફરે છે, કોની સાથે એના જીવનનો મેળ છે. ત્રણ વસ્તુથી મનુષ્ય ઓળખાઈ જાય. એક, કોની કંપની કરે છે, કોનો સંગ કરે છે બુદ્ધિપૂર્વક. બે, કયા પુસ્તકોનો સમાગમ કરે છે. અને ત્રીજું, કેવું વચન બોલે છે. એના પરથી એના વ્યક્તિત્વનો નિર્ણય સુજ્ઞ પુરુષો કરી લે છે. માટે ત્રણેય બગાડવા નહીં, આપણી કંપની બગાડવી નહીં. આપણે જે વાંચન કરતા હોય તે બગડેલું વાંચન ન હોવું. અને આપણે જે વાણી બોલીએ તો धीरे से बोलो, प्रेम से बोलो, आदर देकर बोलो, जरूरत होने पर बोलो. શું થાય આવું કરીએ? સમયની બરબાદી થાય છે. સમયની બરબાદી એ આત્માની બરબાદી છે. કારણ કે સમય શબ્દના ઘણા અર્થ છે, એમાં સમયનો એક શબ્દ અર્થ છે આત્મા. સમયની બરબાદી તે આત્માની એટલે આપણી પોતાની બરબાદી છે. અને આત્માની આરાધનામાં ભંગ પડે છે. બ્રેક લાગે છે. આત્માની આરાધનામાં બ્રેક લાગે છે. આત્માની આરાધનામાં વિઘ્ન થાય છે. જીવનનો વિકાસ કરવામાં રૂકાવટ થાય છે. માટે તે છોડવી યોગ્ય જ છે. જ શબ્દો ઓછો વાપરે છે, પણ અમુક જગ્યાએ વાપરવો પડે. એને માટે પ્રમાદને માટે યશુ વિજયજી મહારાજનું પદ છે. અવસર એક એક ચરણ ઝીલીએ. અવસર પામી આળસ કરશે, તે મૂરખમાં પહેલો જીવાલા તે ભૂખ્યાને જેમ ઘેબર દેતા, ભૂખ્યાને હાથન માંડે ઘેલો જીવાલા, હાથન સેવો ભવિયા વિમળ જીનેશ્વર, સેવો ભવિયા વિમળ જીનેશ્વર, દુલ્હા સજ્જન સંગા જીવાલા, દુલ્હા સજ્જન સંગ. ફરીથી બોલીએ. તારી એક એક ક્ષણ જાય લાખની, તારી એક એક ક્ષણ જાય, તારી એક એક ક્ષણ જાય લાખની, તારી એક એક ક્ષણ. તું તો માળા રે જપેલે પ્રભુ ધામની, તું તો માળા, તું તો માળા રે જપીલે પ્રભુ નામની, તું તો માળા રે જપીલે પ્રભુ. સાવધાન રહેવું. આજકાલ તો પોતાની જાગૃતિ નથી ને આજુબાજુ વાળા પણ કહે છે કે ભાઈ ખૂબ ખાઓ અને પછી 2-3 કલાક ટીવી જુઓ અને પછી સૂઈ જાઓ, સાંજે પછી આપણે ફરવા જઈશું. तूने दिवस गवाया खाए के और रात गवाई सोई के, हीरा जन्म अमोल था कौड़ी बदले जाए रे.
જીવનનું ધ્યેય 20 વર્ષની ઉંમરે નક્કી કરી લેવું જોઈએ, મોડા આપણા જેવા. મોટા પુરુષે તો 10-12 વર્ષે નક્કી કરી નાખ્યું, 8-10 વર્ષે મોટા પુરુષો. આપણે એટલા બધા મોટા પુરુષ નથી. 20-22 વર્ષે નક્કી કરો, એટલું ન થાય તો 30-32 વર્ષે નક્કી કરો. એનાથી મોડું થાય તો પછી આ ભાવમાં આત્મજ્ઞાનની આશા નહીં રાખવી. ઘડપણમાં ધર્મ કરવાનું ચાલુ કરીએ તો ઉચ્ચ અધ્યાત્મ દશા પ્રાપ્ત થઈ શકે નહીં. વર્તમાન કાળના જીવોને, સામાન્ય મનુષ્ય નાનપણમાં ધર્મ કરવો, નાનપણમાં સંસ્કાર પાડવા, નાનપણમાં સુધારણા જીવનની કરવી એ શ્રેષ્ઠ છે. એટલા માટે યુવા શિબિર વધારે ગોઠવવી જોઈએ અને બાળકોને સંસ્કાર વધારે સારા આપવાની જરૂર છે. ગ્રાહક શક્તિ 12 થી 18 વચ્ચે ઘણી વધારે હોય છે. આમ તો 8 થી ચાલુ થઈ જાય છે, પણ આ કાળમાં 12 થી 18 વચ્ચે ગ્રાહક શક્તિ ઘણી વધારે હોય છે. એવા સમયમાં સત્સંગનો યોગ થાય, સદગુરુનો યોગ થાય, કંઈક સારા સંસ્કાર મળે, કંઈક સારી શિબિર જોવે, કંઈક એવી સુકથા સાંભળે તો એ સજ્જન બને. એનાથી આગળ જો એ મુમુક્ષુ કે સાધક બને તો મહાન કલ્યાણનું કારણ છે. માટે તે છોડવી યોગ્ય જ છે એમ કહે છે. આગળ, જેટલો વિવેકનો વિકાસ તેટલી જીવનમાં ઉદારતા. અહીંયા વૈચારિક વિચારની મુખ્યતાથી કથન છે. વિચારની મુખ્યતાથી કથન છે. ઉદારતાનો સામાન્ય અર્થ તો એ થાય છે કે ભાઈ આપણે પૈસા આપીએ, કંઈક ખાવાનું આપીએ, કંઈક દવા કોઈને આપીએ તો એ ઉદાર કહેવાય. એ બરાબર છે, એ પણ બરાબર છે. જેટલો વિવેકનો વિકાસ, હું આત્મા છું, શરીર નથી, એ ઉત્તમ મુમુક્ષ. આ ખાવા યોગ્ય છે, આ ખાવા યોગ્ય નથી. આ સ્વધન છે, આ પરધન છે. અત્યારે ઠંડી ચાલે છે, અત્યારે ગરમી ચાલે છે. એનો વિવેક કરીને પોતાની તાસીર અનુસાર આટલું ખાવું જોઈએ, આટલું ન ખાવું જોઈએ, આ પ્રમાણે બોલવું જોઈએ, આ પ્રમાણે ન બોલવું જોઈએ, અત્યારે બોલવું જોઈએ, અત્યારે ન બોલવું જોઈએ, કેટલું બોલવું જોઈએ, કેવું બોલવું જોઈએ, ક્યારે બોલવું જોઈએ, એકાંતમાં બોલવું જોઈએ, જાહેરમાં બોલવું જોઈએ. बहुत विवेक चाहिए. इसलिए महापुरुष की मुख्य वाणी मौन है. विवेक. શાસ્ત્રમાં હંસનો દાખલો આપે છે. વિચ ધાતુ છે, ડિફરન્શિએટ, ટુ ડિફરન્શિએટ. ગામડામાં પેલું વલોણું કરતા ને ત્યારે માખણ કાઢી લે, પછી છાશ આપે, એની કિંમત તે વખતે નહોતા લેતા. એ જમાનામાં છાશ વેચે એ માણસ નીચી કોટીનો કહેવાય. છાશ વેચે એ માણસ નીચી કોટીનો કહેવાય. કેમ? માખણ તો અંદર લઈ લીધું, એટલે છાશ તો સામાન્ય છે. વિવેક, વિવેક, દરેક બાબતમાં વિવેક. કેવા કપડાં પહેરવા, આંખો ઉઘડ રાખવી કે ન રાખવી, કોની સામે જોવું, કોની સામે ન જોવું, ડાફોળિયા મારવા કે ન મારવા, ક્ષણે ક્ષણે વિવેક છે.
ઉત્તમોત્તમ તો મુનીશ્વરને હોય છે. એટલે એમને તો આંખ ઉગાડી હોય ત્યારે ઈરિયા સમિતિ, નહીં તો આંખ બંધ હોય. કાયગુપ્તે વિવેક, જેટલો વિવેક આવે, વિવેકનો વિકાસ થાય તેટલી જીવનમાં ઉદારતા. પોતાના નિંદકને અને પોતાના દુશ્મનને સંભાવપૂર્વક સાંભળી શકે, ઘણા બધા અપમાન ગળી જઈ શકે, તે જ મનુષ્ય સંત બનવાનો છે ભવિષ્યમાં. જે વારે વળી તે વારે તમે કહો છો રે વળી તે વારે, ભક્તિ કહેતા ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા રે. શ્રીમદ લઘુરાજ સ્વામીએ શ્રીમદ રાજચંદ્રજીનું શરણું ગ્રહણ કર્યું ત્યારે એમને જે કોઈ સંપ્રદાય વાળાઓએ બાયકોટ કર્યો, એમને ખાવાનું ન આપ્યું, એમનું અપમાન કર્યું, એમને એમ કીધું કે આ ખોટા રસ્તે ચડી ગયું વગેરે ઘણું બધું. આવું દરેકને થવાનું. આપણે ધર્મને રસ્તે જઈએ એટલે આપણા ઘરના લોકોથી જ ચાલુ થાય. પહેલા તો પતિ કે પત્ની કે મા કે બાપ કે દીકરો કે દીકરી કે આ વળી આ હું વળી આ કયા રવાડ ચડી ગયા, આ હું આપણે પૈસાવાળાને વળી આવું શું, જાઓ પિકનિક કરો, જાઓ હોલિડેઝ પર જાઓ, હું કરી આપું સ્વિટ્ઝરલેન્ડની ટિકિટ 60,000 છે, જઈ આવો, સ્વિટ્ઝરલેન્ડ જઈ આવો. જગતના જીવો શું કહે છે કે રાત કો ખાવો પીવો, દિન કો આરામ કરો. અને એવું ન કરીએ તો કે છે આ તો ચક્રમ લાગે છે, આ તો માણસ બરાબર આમ આંખો બંધ કરીને ગાંડાની માફક અને આખો દાડો આ ચોપડી વાંચે ને વળી પાછો મંદિર જાય સત્સંગ કરે, આ બધું હું. ભગવાનની આજ્ઞા એ જ છે, પરમાત્માની ભક્તિ કરવી, સદગુરુ સંત પુરુષોનો સમાગમ કરવો, સારા સત્શાસ્ત્રો જ્ઞાની પુરુષની આજ્ઞા પ્રમાણે વાંચવા, ઇન્દ્રિયોને બહેકાવવી નહીં, ખોટી ઈચ્છાઓ કરવી નહીં, અને પોતાને પૂર્વ પુણ્યના ઉદયથી જે કોઈ સંયોગમાં જે ધન આવે એમાંથી 2%, 5%, 10% અવશ્ય ઉત્તમ કાર્ય માટે વાપરો. પોતાનું પેટ ભરે એનું નામ તો કાગડો પણ કહેવાય અને ભૂંડ પણ કહેવાય. પણ પોતાનું એકલાનું પેટ ન ભરે પણ બીજાનું પેટ પણ ભરે તે જ મનુષ્ય કહેવાય. અહીં તો મુમુક્ષુ છે. એથી આગળ આહાર કરતા પહેલા થોડું વિચાર કરવો, મેં આજે કોઈને આહાર કરાવ્યો, કોઈના આહારની વ્યવસ્થા કરી. પોતાના આત્માને જમતી વખતે પૂછવું કે મેં કોઈને ખવડાવ્યું. ગૃહસ્થનો ધર્મ છે, ગૃહસ્થનો ધર્મ છે. મને અમારે એક બહેન તો ભજન શું ગાય છે એ જીલીએ. હરિએ દીધો છે રૂડો રોટલો, હરિએ દીધો છે રૂડો રોટલો, હરિએ દીધો છે રૂડો રોટલો, હરિએ દીધો છે રૂડો રોટલો. એ જરા ખવરાવીને ખાઓ, જરા ખવરાવીને ખાઓ, જરા ખવરાવીને ખાઓ, જરા ખવરાવીને ખાઓ. હરિએ દીધો છે રૂડો રોટલો, હરિએ દીધો છે રૂડો રોટલો, હરિએ દીધો છે રૂડો રોટલો, દીધો છે રૂડો રોટલો. યાદ આવતું નથી. મને ભૂખ લાગી છે, મને ખાવા આપો, જલ્દી જલ્દી આપો. પહેલી બેચમાં હું બેસું, જરા મોડું થાય તો ન ચાલે. विवेक नहीं है. भूख लगे तब सोचना आ क्षुधानो उदय है.
આ ક્ષુધા વેદનીનો ઉદય છે. શાંતિ રાખો, મૌન રહો, સંભાવ રાખો, સહનશીલ બનો. કઈ વાંધો નહીં. મહેમાનો પહેલા જમે, બીજા બધા પહેલા જમે, વાંધો નહીં. ગૃહસ્થ ધર્મમાં બીજાને ખવડાવ્યા વિના ખાવું યોગ્ય નથી. જુદી જુદી રીતે અહીં જીવનમાં ઉદારતા લીધી છે એ વૈચારિક દ્રષ્ટિએ મુખ્ય લીધી છે. અત્યારે રાજકારણમાં તો હોય, વ્યવહારિક જીવનમાં તો હોય, પણ સંપ્રદાયમાં, ધર્મમાં વધુ વધુ વિતંડાવાદ ને વાદ વિવાદ ચાલ્યા કરે છે. પેલા કહે છે કે તમે ખોટા ને પેલા કહે છે તમે ખોટા. મહાવીર ભગવાનની આજ્ઞાથી કૃપાળુદેવ કહે છે જ્યાં કોઈ નય દુભાતો નથી તેવા જ્ઞાનીના વચનને નમસ્કાર કરીએ છીએ. જ્યાં કોઈ નય દુભાતો નથી એવા જ્ઞાનીના વચનને નમસ્કાર કરીએ છીએ. આગળ આવવાનું છે ડિટેલ. માટે કોઈ માણસ એકદમ ગમે તે બોલી લે તો આપણે ગુસ્સો કરવો નહીં અને આપણે અપસેટ પણ થઈ જવું નહીં. એ જીવ કર્મને આધીન છે. એ મોહને આધીન થઈને હઠાગ્રહ કરે, મતાગ્રહ કરે, એટલે તીવ્ર કષાયમાં છે એ જીવ. એટલી એવી એની યોગ્યતા છે. जगत जीव है कर्माधीना अचरिज कछुअन लीना आप स्वभाव मेरे अवधु सदा मगन में. जगत जीव है कर्माधीना अचरिज कछुअन लीना आप સ્વભાવ મેરે અવધુ સદા મગન મેં. મોટા પુરુષ કરી શકે પણ આપણે આપણી શક્તિ પ્રમાણે ક્ષમતા રાખી શકીએ. 4 અહિંસાવત પ્રગટે તો બીજા વ્રતો ક્રમશઃ પ્રગટે. આપણે આ મોક્ષ માળાનો પ્રેક્ટિકલી પહેલો પાઠ કહેવાય, ન્યુમેરિકલી બીજો છે. ભાખ્યો ભાષણ માં ભગવાન ધર્મ ન બીજો દયા સમાન અભય દાન સાથે સંતોષ દ્યો પ્રાણીને દળવા દોષ. અભય દાન સાથે સંતોષ દ્યો પ્રાણીને દળવા દોષ. બધા આર્ય દર્શનોમાં અહિંસાને પહેલું વ્રત કીધું છે. અઘરું વ્રત બ્રહ્મચર્ય છે પણ પ્રથમ વ્રત અહિંસા છે. પ્રથમ વ્રત કયું છે? અહિંસા છે. ઉચ્ચ કક્ષાએ એનું વિવેચન 837માં કરેલું છે. કોઈ મુમુક્ષુ ભાઈઓને વાંચવું હોય તો વાંચી લો. બરાબર? 837માં ઉચ્ચ કક્ષાએ કરેલું છે. સામાન્ય સાધકને માટે ઉપયોગી નથી, ગુરુગમ સિવાય સમજાય એવું પણ નથી. અહીં તો કહે છે અહિંસા વ્રત પ્રગટે તો બીજા વ્રતો ક્રમશઃ. કેમ? સમતા આવે, ઉદારતા આવે, મૈત્રી આવે. કોઈને દુઃખી કરવા નહીં. ચોરી કરે તો બીજા દુઃખી થાય, જૂઠું બોલે તો બીજા દુઃખી થાય, પોતે તો થાય જ. ખોટી સાક્ષી પૂરે તો ખોટા મનુષ્યને સજા કદાચ મળી જાય. પોતાની શક્તિ પ્રમાણે બ્રહ્મચર્ય પાળવું એ પણ અહિંસાનું અંગ છે. અને પરિગ્રહ. સહજ મિલાસો દૂધ બરાબર, માંગ લિયાસો પાણી, છીન લિયાસો ખૂન બરાબર, ગોરખ બોલ્યા વાણી.
અહિંસા વ્રતની મુખ્યતા કીધી, મુખ્યતા પ્રાથમિકતા કીધી, પ્રાથમિકતા કીધી. આગળ કે છે ચારિત્રની આરાધના વિના નિર્ભયતા પ્રગટતી નથી. ચારિત્રની આરાધના વિના બીક કેમ લાગે છે? અજ્ઞાન તો છે જ, અજ્ઞાન તો છે જ, પણ સાથે સાથે દેહાત્મ બુદ્ધિ છે. હું મરી જઈશ તો, મને કંઈ થઈ જશે તો, મને કેન્સર થશે તો, મારા દીકરાનું કંઈ થઈ જશે તો, મારા મા બાપને કંઈ થઈ જશે તો. શાસ્ત્રમાં 7 પ્રકારના ભય કીધા છે: આલોક ભય, પરલોક ભય, અરક્ષા ભય, વેદના ભય વગેરે. ગ્રહો આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજ કહેતા, ठहराओ, डिगो मत, इसको ठहराओ ऐसा कहते हैं. જે ચંચળ છે તે આત્મજ્ઞાન પ્રાપ્ત ન કરી શકે. એક મિનિટ આંખો આમ કરે છે, બગા શકાય છે, ઘડીએ આસન બદલે છે. સત્સંગમાં બેઠો છે પણ એના શરીરને બેઠાડ્યું છે, એ તો રખડે છે. એ સત્સંગ કરતો એ તો રખડે છે, કારણ કે શું જોવું છે તારે, શું ડાફોળિયા મારવા? અને એકાગ્ર ઠેરો. કમર દુખે છે, વાંધો નહીં. ભૂખ લાગી છે, વાંધો નહીં. તરસ લાગી છે, વાંધો નહીં. આવું બધું સહન ન કરી શકે તેને સાચો આનંદ અને આત્મજ્ઞાન આદિ મળી શકે નહીં. ચારિત્રની આરાધનાનો વ્યવહારિક અર્થ છે પાપોથી નિવૃત્તિ થવી, એનું નામ વ્યવહાર ચારિત્ર. અને આત્મામાં સમતામાં રહેવું, એનું નામ નિશ્ચય ચારિત્ર. સાચી સમજણની અપેક્ષા છે એમાં, સાચી સમજણની અપેક્ષા છે. પણ સાચી સમજણ ન હોય તો પણ અભ્યાસ કરવો. જે બધા ધ્યાન કરે એ બધા કંઈ સાચું ધ્યાન કરતા નથી હોતા, તો પણ ધ્યાનનો અભ્યાસ તો કરવો જોઈએ. કોઈ કે ધ્યાન તો નકામ, ધ્યાન તો સાહેબ મુનિઓ હોય ત્યારે ધ્યાન કરે, કે એવું ન હોય. ધ્યાનની આંશિક સિદ્ધિ વિના આત્મજ્ઞાન ન થાય, માટે સાથે લીધા છે જ્ઞાનીઓએ. બોલો સાથે. જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહા વિચાર, એ ભાવે શુભ ભાવના, તે ઉતરે ભવ પાર. જ્ઞાન અને વૈરાગ્ય ન હોય તો ધ્યાન હોય નહીં. જ્ઞાન અને વૈરાગ્ય ન હોય તો સમ્યક દર્શન પણ ન હોય. કડક વ્યાખ્યા કરી છે. સમય સારો 178 કે 136. સમ્યક દ્રષ્ટે ભવતિ નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. સમ્યક દ્રષ્ટિ એટલે આત્મા, જ્ઞાની આત્મા, સંત, સાચા સંત. સમ્યક દ્રષ્ટે ભવતિ નિયતમ. આચાર્ય દેવ છે કે કોઈને હોય ને કોઈને ન હોય એવું રાખો ને, અનેકાંત રાખો. કે 100 સમ્યક દ્રષ્ટિમાંથી 90 ને હોય અને 10 ને એવું રાખો કે એવું નથી અનેકાંત. અનેકાંત એવો છે કે દુનિયાના સર્વ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓને જ્ઞાન વૈરાગ્યની શક્તિ હોય જ, અને જેને જ્ઞાન વૈરાગ્યની શક્તિ મુદ્દલ ન હોય તે સાચો જ્ઞાની 3 કાળ 3 લોકમાં હોય નહીં.
એમ અનેકાંત છે. અનેકાંત એટલે ફૂદડી વાત નથી. અનેકાંત એટલે જે અપેક્ષાએ જે વાત છે તે અપેક્ષાએ તે વાત ચોક્કસ સાચી છે, બીજી અપેક્ષા એ વાત જુદી છે. અઘરું હોય, થોડુંક અઘરું આવે, વાંધો નહીં. નિર્ભયતા પ્રગટતી નથી, કારણ કે પોતાના સ્વરૂપની જાણ નથી. એટલા માટે પત્રાંક 254 તેનું શીર્ષક શું છે? ભાઈઓમાંથી બોલો, પાછળથી. નિશંકતાથી નિર્ભયતા હોય છે અને તેથી નિસંગતા ઉત્પન્ન હોય છે. તો પોતાને શરીર જ માને તો નિર્ભય બની શકે નહીં. અહીં નિશ્ચયની ધર્મની અપેક્ષા વાત છે. આમ મિલિટરીમાં ટ્રેનિંગથી નિર્ભય બનાવે છે. મિલિટરીમાં ટ્રેનિંગથી, એ વ્યવહાર ટ્રેનિંગ છે, એ પણ જોઈએ. દેશને માટે જોઈએ, દેશના રક્ષણ માટે જોઈએ. એકદમ સંકલ્પ બળ વિના કોઈ પણ મહાન કાર્યની સિદ્ધિ થઈ શકે નહીં. એ સંકલ્પ બળ એ ચારિત્ર છે. સંકલ્પ બળ એ ચારિત્ર છે, એને વ્રત પણ કહે છે. એવી ભગવાને વ્યાખ્યા કરી સર્વાર્થ સિદ્ધિમાં. ઇદમ કર્તવ્યમ ઇદમ ન કર્તવ્યમ ઇતિ અભિસંધિ પૂર્વક કૃતો નિયમ વ્રતમ. માટે નિશંકતા. કંઈ પણ થાય, કંઈ પણ બને, ક્યારે પણ બને, ક્યાંય પણ બને, તો મેરા कुछ गया नहीं और जो गया सो मेरा नहीं था. અહીં અજ્ઞાનીની વાત છે. ઉત્તમ મુમુક્ષુએ સદગુરુની આજ્ઞા પ્રમાણે પ્રયત્ન કરવો આવો, અને જ્ઞાની પોતાની અંતરની આત્માનો વિનિશ્ચય થયો છે. અહીંયા સૂત્ર છે, આત્મ પરિજ્ઞાનમ ઇષ્યતે બોધ. आत्म परिज्ञानम इष्यते बोध. मेरा है सो जावे नहीं, जो जावे सो मेरा नहीं. भले तात्विक આવ્યું, અઘરું આવ્યું, વાંધો નહીં, થોડુંક અઘરું પણ આવે. ઉત્તમ મુમુક્ષુ કહેતા હતા ને ભાઈ, પેન ખોવાઈ ગઈ તો એ તો ઠીક. દીકરાને મોટો એક્સિડન્ટ થયો તો હું તો માથું કૂટું તો પાછો આવી જશે, તો એને મટી જશે. માં, બાપ, પતિ, પત્ની, દીકરા, દીકરીનો વિયોગ થયો તો સાહેબ હું તો ગાંડો થઈ જાઉં, હું તો છાતી કૂટું, હું તો માથું ફોડું, તો હવે પાછા એ લોકો જીવતા થઈ જશે? એ લોકો જીવતા થઈ જશે? ધીર વીર વિવેકી પુરુષો ગતાસૂન ગતાશુંશ્ચ નાનુશોચંતે પંડિતા. કૃષ્ણ ભગવાન કહે છે, જે વસ્તુ બની ગઈ તે હવે ન બની થવાની નથી. માટે શાંતિ રાખો, શાંતિ રાખો. આપણે રાખી શકતા નથી એ વાત જુદી છે, પણ એવી દ્રષ્ટિ કેળવવી જોઈએ, એવો અભ્યાસ કરવો જોઈએ, એવો પ્રયત્ન કરવો જોઈએ. અભ્યાસ એ જ મુમુક્ષુનું લક્ષણ છે. ચોપડી વાંચવી એ કઈ અભ્યાસ નથી, દરેક પ્રકારનો અભ્યાસ. છેલ્લું માત્ર વાંચી જઈએ, સમય થઈ ગયો છે. 6 જગતને સુધારવાની દ્રષ્ટિ રાખ્યા કરતા જે પોતાને સુધારવાની દ્રષ્ટિને મુખ્ય કરે અને તેને અનુસરીને પુરુષાર્થ કરે તે ખરેખર મહાન બને. ક્યાં લખ્યું છે આ વાક્ય? ત્રેવીસ, 24, 25 વર્ષ પહેલા આપણે વળાદ જતા હતા. વળાદ અહીંથી કસ્તુરબા વિદ્યાલય છે ને, કોબા પાસે
એને તમે નદી વળોટો એટલે વળાદ ગામ આવે. વળાદ, ત્યાં માધવ તીર્થ માધવ તીર્થનો એ આશ્રમ સ્થાપેલો છે ઘણા વર્ષો પહેલા, લગભગ 65-70 વર્ષ પહેલા સ્થાપેલો. હજુ પણ છે, પણ હવે અત્યારે તો ત્યાં બધા ઘણા સુવાક્યો લખ્યા છે. એમાં લખ્યું છે અહીં જરૂર છે જે પોતાનું જીવન સુધારવા માંગતા હોય તેની, બીજાને સુધારવા માંગતા હોય તેની અહીં જરૂર નથી. અપેક્ષાએ સમજવાનું, અપેક્ષાએ સમજવાનું. અંતમંગળ. विषयों की आशा नहीं जिनके साम्य भाव धन रखते हैं, निज पर के हित साधन में जो निश दिन तत्पर रहते हैं, स्वार्थ त्याग की कठिन तपस्या बिना खेद जो करते हैं, ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को हरते. सद्गुरु परम कृपाळु